હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર 8મું ચેપ્ટર વનસ્પતિમાં પ્રજનન જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિષય વિજ્ઞાન પાઠ નંબર 8 વનસ્પતિમાં પ્રજનન। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલાં MCQ છે તો સાચો વિકલ્પ પસંદ કરી એમાં ખરાની નિશાની આપણે દર્શાવીએ। ઇષ્ટમાં પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે। કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોંટી દૂર સુધી ફેલાય છે? તો ગાડરિયું આવશે। કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? તો એમાં આવશે સક્કરિયું। ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે? તો જન્યુઓ। વિવિધ પુષ્પોના અંડાશયમાં એકથી વધુ અંડકો આવેલા હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠની સરસ મજાની સમજૂતી જોતી હોય તો ફેનિલ સર દ્વારા આ સરસ મજાની સમજૂતી આપવામાં આવેલી છે, જે તમે એકવાર વિડીયો જોશો એટલે તમને કાયમિક માટે યાદ રહી જશે એવી સરસ સમજૂતી છે। અને આ સિવાય બીજા વિષયના પણ વિડીયો આપણી ચેનલમાં છે જે તમને ફ્રીમાં મળવાના છે। આ સિવાય ઘણું બધું છે। તો નવા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો। ક્યાંથી કરશો હમણાં સમજાવું। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો। 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો અને 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે? તો પુષ્પ અને બીજ। બટાકામાં છોડમાં આંખ એટલે શું? તો કે એમની કલિકા છે। ખાલી જગ્યા પૂરો। ઇષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને શું કહેવાય? કલિકા। ત્યાર પછી સ્પાઇરોગાયરા નામની લીલમાં અવખંડન જોવા મળે છે। મિત્રો, લખેલું એટલા માટે છે કે તમારા જેવા મિત્રની બુક હોય આપને આપેલી છે કે સર આમાંથી વિડીયો બનાવી નાખો જેથી બીજાને પણ ઉપયોગી થાય, એટલા માટે બરાબર એમને લખાયું હોય સરે થોડુંક। એટલે 2 સજીવો મ્યુકરફુગ અને હંસરાજ માં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે। અલિંગી પ્રજનન એ કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન પદ્ધતિથી થાય છે। અક્ષર થોડા ખરાબ છે બરાબર, પણ વાંધો નથી આવે એમ। ચાલો, બીજાણુ સર્જન હંસરાજ, લિંગી પ્રજનન ફળો, અલિંગી પ્રજનન પ્રકાંડ, એકલિંગી પુષ્પ મકાઈ, દ્વિલિંગી પુષ્પ સરસો। માગ્યા મુજબ જવાબ આપો। કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે? સરસવ, ગુલાબ, પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે। કયા કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે? મકાઈ, પપૈયા, કાકડીમાં પરપરાગનયનની ક્રિયા થાય છે। કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે? ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં। નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો। તો માંસલ ફળ બોર, કેળી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નારિયેળ, કેળા। શુષ્ક ફળ વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ, ચોખા। ચલો, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો। એકલિંગીમાં મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ, જામફળ। દ્વિલિંગીમાં સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ, પેટુનિયા। કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? તો સક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ છે ઉત્પન્ન કરી શકે છે। આગળ, વાનસ્પતિક કલિકા કોને કહે છે? તો નવા છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે। આપેલી વનસ્પતિના બીજનો ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી, પવન, પ્રાણીઓ દ્વારા બીજમાં ફેલાવામાં વર્ગીકરણ કરો। તો પાણી દ્વારા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો પાણી દ્વારા આવશે નારિયેળ, પવન દ્વારા આવશે સૂર્યમુખી, ઘાસ, સરગવો, મેપલ અને પ્રાણી દ્વારા આવશે યુરેના અને ગાડરિયું। ત્યાર પછી આપણે આગળ વધીએ। વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ આપો। તો પર્ણ દ્વારા આવશે પાન, ફૂટીનું પર્ણ। પ્રકાંડ દ્વારા બટાકા, આદુ, ગુલાબ। મૂળ દ્વારા સક્કરિયા અને
ડહાલિયા અને ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજાણુ સર્જન દ્વારા, જો પ્રકાંડ દ્વારા બટાકા, આદુ, ગુલાબ, બરાબર, બટાકા, આદુ, ગુલાબ, સકારિયા, ડહાલિયા, મૂળ દ્વારા મોસ, મ્યુકર, બીજાણુ સર્જન, મ્યુકર, હંસરાજ, અવખંડન, સ્પાઇરો, ગાયરા. પુંકેસર સ્ત્રીકેસરની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો દોરેલી છે વિદ્યાર્થી મિત્રો નામ નિર્દેશિત આકૃતિ. ત્યાર પછી કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો. જે મિત્રો 10મા ધોરણ સુધી તમારે આવવાનું છે, એટલે ખાસ યાદ રાખજો. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલનતાંડ કહે છે અથવા યુગ્મન જ. નરજન્યુ અને માદા જન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. નીચે આપેલા પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો. પરાગાસન, સ્ત્રીકેસર, બીજાશય અને બીજાંડ. કલમ શું છે સમજાવો. તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપતા મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે શું? તેનું કાર્ય શું હોય છે? તો પુષ્પ કલિકા ઉપરાંત કંડળમાં કલિકા જોવા મળે છે, જેમાંથી પર્ણોનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. પરાગનયન એટલે શું? તેના પ્રકારો જણાવો. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણીને કીટકો દ્વારા પરાગનયન થાય છે. સ્વપરાગનયન અને પરપરાગનયન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપણે દર્શાવવાની છે. તો અહીંયા આ સરસ મજાની સમજૂતી છે એ પૂર્ણ થાય છે, સોલ્યુશન પૂર્ણ થાય છે. તો ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો, દોસ્તો, મિત્રોને જાણ કરો, કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, બરાબર. અને હા, તમારે બીજા બધા વિડીયો જોતા હોય તો તમારું એપ્લિકેશનમાં જઈને જુદા જુદા મેનુમાં જઈ અને ત્યાંથી ધોરણ પ્રમાણે વિડીયો જોઈ શકશો. તો ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.